જો વ્રજમાંથી રાસ તરફ જાય છે અને એ જે પગલા ભર્યા ને, તો કાલમાં બ્રહ્માંડને કઈ રીતે છોડ્યો, ખાસ એ વાત છે. પણ વાત એ છે કે જીવે એના જીવનજીને પકડો. જે આપણે અત્યારે કહેતા હતા ને, ભૂંડા જીવ જાગજે રે, ભૂંડા જીવ, એ જીવમાં એટલું બધું બળ છે કે જો એના જીવનને પકડે ને, એનો મૂળ માલિક પરમાત્માને જો પકડે ને, ત્યારે મન છે ને એ આંકડાના તુલ કરતા હલકું છે. પણ આ મન રાજા થઈને બેઠો છે ને, એ બેસી જ ન શકે જો જીવ જોર કરે તો. જો જીવે જોર કર્યું છે, આજે હવે આપણે બધી ચોપાયું ગાશું ને કે સમજવાના છીએ ને, એ જીવનું બળ છે. પછી ભૂંડો નથી રહ્યો, એ સમજવાનું છે. અને એ પગલા આ જીવે આ કાલમાં બ્રહ્માંડમાં જ ભરીને બતાવ્યા. કોઈ બીજા બ્રહ્માંડમાં નહોતા. યોગમાયામાં તો ગયા, યોગમાયામાં પહોંચ્યા પછી તો સીધી રાસલીલા જ આવશે. પણ કાલમાયામાંથી યોગમાયામાં જતી વખતે જે પગલા ભર્યા ને, એ આ સંસારમાં જ. અને આ સંસારમાં પગલા ભર્યા એટલે બધાને ખબર પડી, બ્રહ્માજીને એવી ખબર પડી. આ તે વળી આપણા સંસારમાં એવા તે કોણ આવી ગયા છે કે જેને આપણને બધાને આમ થોડીક આમ ક્ષણભરમાં ચપટી વગાડતા જ મૂકી દીધા. આપણા જે આ 14 લોક બ્રહ્માંડની સિસ્ટમ છે, મર્યાદા છે, નીતિ નિયમો છે, એને નેવે મૂકી દીધા ને આ રીતે ભાગી. આ કોણ છે? એટલે એની ચરણરજ માટે તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ તડપે છે. આવા બ્રહ્મુનિઓ આપણે પેલા ફેરામાં આવ્યા હતા અને આવા પગલા ભરી ચૂક્યા છે. તો હવે જાગણી બ્રહ્માંડમાં આવ્યા છે, પાછો એવો સમય આવી ગયો છે એમ કે છે. પણ એના માટે પછી હવે બીજા બ્રહ્માંડમાં નથી જવાનું. અત્યારે પગલા ભરી એટલે ઘરમાં જ બેઠો છે આપણી. હવે પગલા ભરીને ગ્રીલ ખોલીને બહાર નથી જવાનું કે શેરીમાં નથી જવાનું. એવડો કે હવે તું અહીંયા જ બેઠો છું, કોઈ જગ્યાએ બદલવાની નથી. હું તમારી જગ્યાએ આવ્યો છું. હવે મને પકડો, પણ એ ચેલેન્જ કરે છે, પકડીને બતાવો મને. શું કામ? ચેલેન્જ એ રીતે કરી છે કે મેં સ્વતંત્ર સ્વરૂપ ધારણ કર્યું નથી, હું વાણીના સ્વરૂપનું છું. હવે તમે મને આમાંથી પ્રગટ કરીને દેખાડો, તમારી જાતને ઓળખીને બતાવો. જી જબરજસ્ત ચેલેન્જ મૂકી છો. એટલે પેલી ચોપાઈ લઈને, એણે રે પગલે આપણ ચાલીએ કઈ પગલા એ રે પરમાણ સુંદર સાથજી, હો સુંદર સાથજી. પહેલે ફેરે આપણ જેમ નિસર્યા તમે જાણ થાઓ તે ચિત આણ સુંદર સાથજી, હો સુંદર સાથજી. પહેલે ફેરે આપણ જેમ નિસર્યા તમે ચિત આણીને રંગ માણો સુંદર સાથજી, હો સુંદર સાથજી. એણે રે પગલે આપણ ચાલીએ. એ પગલા ભરવાના હવે શરૂ થશે આ પ્રકરણમાં. આગળના પ્રકરણમાં નથી બતાવ્યું કેમ આયલા. પેલા કહી દે છે કે હવે જે પગલા બ્રહ્મસૃષ્ટિએ ભર્યા ને વ્રજમાંથી રાસમાં જતી વખતે, એ પગલે જ આપણે આ જાગણી બ્રહ્માંડમાં ચાલવાની તૈયારી બતાવવાની છે. પગલા એ પ્રમાણ એટલે સાક્ષી છે કે જો આપણે કોઈ એમ કહી શકીએ કે કાલમય બ્રહ્માંડમાં રહેતા રહેતા અમારથી આ ન થાય તો થાય. જેમ દેવચંદ્રજી ચર્ચા સાંભળવામાં મગ્ન થઈ જતા, જેમ ઈ અને ગાંગજીભાઈ રસ્તા ઉપર ઉભા હતા તો મગ્ન થઈ ગયા. થાય કે ન થાય? જેમ મેરા ઠાકોર અને ગોવર્ધનભાઈ ચર્ચા સાંભળવા જતા તો ચર્ચાની ચર્ચા માર્ગમાં કરતા આવે, ઘરે એ ચર્ચા નહોતું થતું. વિતકના પ્રસંગ આપણે નથી જોતા? કેમ ન થાય? એ પગલે જ ચાલ્યા છે, એ સાક્ષી છે. પહેલા ફેરામાં આપણે કેમ કરીને કાલમય બ્રહ્માંડમાંથી નીકળાતા એટલે બ્રહ્માંડ જ છોડ્યો હતો સપોઝ. પણ અત્યારે બ્રહ્માંડ નથી છોડવાનું. અત્યારે નીકળવાનું છે. કઈ રીતે? જલમે નાહીએ કોરે રહીએ. પહેલા ફેરામાં આપણે નીકળી ગયા હતા, આ ફેરામાં નીકળવાનું છે. પણ કઈ રીતે? ગોપદ વચ સંસાર અને જલ કમલવત. એટલે કાદવમાં કેમ કમળ હોય, પણ કાદવ કમળને પાંખડીઓને લાગે નહીં. આપણે એમ રહેવાનું છે, સાક્ષી ભાવે. એ રીતે નીકળવાનું છે. તમે જાણ થાઓ તે ચિત્ત, આ જાણકારી મેળવો, ચિત્તમાં ગ્રહણ કરો. અને ચિત્તમાં ગ્રહણ કરશો ને તો આનંદમાં મગ્ન થઈ જશો. એ માણો તમે, એ રસને પીવો. સુંદર સાજી. તો હવે કે છે નરસિંહ મહેતાએ વ્રજનું વર્ણન બહુ કર્યું છે, પણ રાસનું વર્ણન સુખદેવ નથી કરી શક્યા, તો બીજા તો કોણ કરી શકે? કારણ કે એ બ્રહ્માંડ જ અલગ હતો. એ સ્વરૂપ, એ વૃંદાવન, એ જમનાજીનો કિનારો છે ને, પરમધામથી જુદો અને આ બ્રહ્માંડથી પણ અળગો. અને તારતમે નક્કી કરી હતી જગ્યા. એટલે બેહદી સાથ એ દરવાજે ગયો તો ત્યાં શું થયું કોઈને ખબર નથી. કારણ કે આ સંસારનો અકાલિક પ્રલય એટલે સ્ટોપ કરી દીધો હતો. કોઈને કઈ ખબર જ
નથી. તો નરસિંહ મહેતાએ વર્ણન નથી કર્યું એટલે બીજી ચોપાઈમાં શું કહે? રાસ નરસૈયે રે નવ વર્ણવ્યો મારે મન ઉત્કંઠા એ ચરણ પસાય રે વાલા તણે તમે સાંભળો કહું હું તે સુંદર સાથજી હો સુંદર સાથજી. નરસિંહ મહેતાએ રાસનું વર્ણન કર્યું છે તો કે નહીં. તો ઇન્દ્રાવતી કે મારા મનમાં ઉત્કંઠા છે. અને જે વર્ણન સુખદેવે નથી કર્યું કે નરસિંહ મહેતા કે બીજા કોઈ ભક્તજનો નથી કરી શક્યા, તો મારા સુંદર સાથ માટે મારા મનમાં ઉત્કંઠા છે કે મારી વર્ણન કરવું છે. પણ કોની કૃપાથી કરીશ? મારામાં એવી શક્તિ નથી કે હું રાસનું વર્ણન કરી શકું. ચરણ પસાયે વાલા તણે. તો ભૂંડા જીવ જાગજરીમાં પેલી ચોપાઈ શું હતી? કાંઈ ધણી તણે ચરણ પસાય. ભરમની નિંદ્રા ઉડાડવી હોય તોય ધણીજીના ચરણોમાં જવાનું, અને મારે રાસનું વર્ણન કરવું છે તોય વાલાજીના ચરણોમાં રહીને એની કૃપાથી હું કરી રહી છું. તમે સાંભળો કહું હું તે. એ મારા સુંદર સાથ તમે સાંભળો, હું એ રાસનું વર્ણન કરી રહી છું. એટલે રાસનું વર્ણન તો થશે, પણ રાસમાં જતી વખતે પગલા કેવા ભર્યા ને, એ પગલા આપણે ખાસ આચરણમાં લેવા જેવા છે ને. શ્રી ધણીએ જે રે વચન કયા તે મેં સાંભળ્યા રે અનેક, પણ મેરે મારા ગજા સારું કઈ ગ્રહિયા છે લવલેસ સુંદર સાથજી હો સુંદર સાથજી. ધણીજીએ ક્યાં વચન કીધા હતા? આ બધી વાતો તો થઈ હતી ને. વ્રજમાંથી રાસમાં ગયા, પછી રાસ. ધણીજી એટલે દેવચંદ્રજીના સ્વરૂપમાં ધણીજી હતા છે ને. એને ઘણા બધા વચન કીધા, અને મેં વિવેકપૂર્ણ રીતે સાંભળ્યા પણ હતા કે નહીં. પણ મેરે મારા ગજા સારું. સાંભળ્યા તો બધા હતા, પણ મારી જેવી કેપેસિટી હતી ગજા પ્રમાણે મેં ગ્રહણ કર્યું હતું. કઈ ગ્રહ્યા છે વિશે, એટલે થોડા ઘણા મેં ગ્રહણ કર્યા છે. લવલેસ એટલે થોડા ઘણા, બધાય નહીં, પણ તોય હું જે ગ્રહણ કર્યા છે ને એ કહું છું ને. તો હવે ગ્રહણ કરે ને એ કહે છે, જોજો. શરદની સારે પૂનમ તણીને આવ્યો તે આસોરે માસ, સકલ કલાનો ચંદ્રમા તેની રજનીએ કીધો રે રાસ સુંદર સાથજી હો સુંદર સાથજી. રાસ તણી રે લીલા કહું જે ભરિયા પણ પાય, નિમખન કીધીર નિસરતા તત ખીણ તેણે રેતાય સુંદર સાથજી હો સુંદર સાથજી. સંજાને સમેરે વેણવાયો કઈ વૃંદાવન મોજાર, એણે સમે સહુ ઊભું મૂક્યું તેને આડો ન આવ્યો રે સંસાર સુંદર સાથજી હો સુંદર સાથજી. નહીં તો કોલાહલ એવડો તો પણ ચિતડાવે ધ્યારે પ્રમાણ, સાથ સહુવે રે વેણ સાંભળ્યો બીજો શ્રવણ તણો ગુણ જાણ સુંદર સાથજી હો સુંદર સાથજી. આ શરદ નિશા એટલે રાત્રિ અને પૂનમ ને. તો શરદ નિશારે પૂનમ તણી, પૂનમની રાત્રિ અને શરદ ઋતુ આવ્યો તે આસો રે માસ. બધું જ આમ આવી જાય ચોપાઈમાં. આસો મહિનો. પણ વેણુનાથ ક્યાંથી થાય છે ને એ સખ્યું નથી ખબર. વેણુનાથ યોગમાં એના બ્રહ્માંડમાંથી થાય છે. સખ્યુંને એમ છે કે આપણા વાલાજી હવારથી ક્યાં ગયા છે? અહીંના વૃંદાવનમાં ગયા છે, અને હજુ સંધ્યા સમય થઈને એ વેણુનાથ કરીને આપણને અહીંના વૃંદાવનમાં બોલાવી રહ્યા છે. સકળ કળાનો ચંદ્રમા એટલે ચંદ્રમા 16 કળાએ ખીલી ઉઠ્યો છે. હવે એની રજની એટલે એની રાત્રિએ રાસ રમણ કરવાનું છે, અથવા તો રાસ રમણ કર્યું. તો રાસ તણી રે લીલા કહું. લીલા તો કહીશ, પણ રાસમાં જવા માટે જે પગલા ભર્યા ને એ પગલા કેવા હતા? નિમખ ન કીધી રે નિસરતા. નિસરતા એટલે નીકળતા, ઘર છોડતા. એક ક્ષણની પણ વાર લગાડી તત્કીણ તેણે રે તાય, તરત જ ઓન ધ સ્પોટ. અને સંધ્યા સમયે વેણુનાથ થયો હતો, અને સંધ્યા સમયે મેક્સિમમ કામ હોય બધાને. અને વાલાજીએ પરીક્ષા જે કરી કે મને જે ના પાડી હતી ને રાસ રમવાની, આ તો 52મા દિવસની રાત્રિએ વેણુનાથ થાય છે,
પણ 51 દિવસ પેલા મનજી ના પાડી હતી ને, તો હવે બધું મૂકે છે કે નહીં એ મારે જોવું છે. એટલે જબરજસ્ત પરીક્ષા છે, કારણ કે સંધ્યા સમયે બધાય જાગતા હોય અને એ સમયે નીકળવું એટલે બધું કામ મૂકીને, એટલે કેવા પગલા ભર્યા છે. એટલે સંજાને સમેરે વેણ વાયો, કાંઈ વૃંદાવનમાંથી અવાજ આવ્યો છે. એણે સમય સૌ ઊભું મૂક્યું, એટલે જેમનું તેમ ત્યાં ત્યાં આપણે મૂકી દઈ. આપણા ઘરના સભ્યોનું કોકનું એક્સિડન્ટ થાય અથવા તો અચાનક બીમાર પડી જાય અને ફોન આવે કે અહીંયા દાખલ કર્યા છે, એટલે ઓન ધ સ્પોટ બધા જ પોટલા પેક કરી કે ન કરી બોલો. અને 4-5 જણાને ફોન કરી દે, અત્યારે હમણાં ફોન નહીં કરતો, અત્યારે આ નહીં કરતો, અત્યારે હું ડાયરેક્ટ દવાખાને, અને ઓલોય આપણે દવાખાને જવું પડે, બરાબર છે, ત્યાં તો જવું પડે ને. હા, હાલો એ કામ પછી તમ તારે મુંજાતા ને આપણે 3 દી પછી એવું નથી કરતા. ન્યા કેમ આપણે બધું મૂક દઈ છીએ? અને બીજા એવા કેટલાય કામ છે. જોજો, ઘરના લગ્ન આવે એટલે 7 દિન રજા પડી જાય, ગમે એવા કામ હોય તો સામે વાળા સપોર્ટ આપે, તમારા ઘરનો પ્રસંગ છે ને, બરાબર છે, એટલે વાંધો નહીં, બાકીને આપણે બધું નથી થતું એવું. પછી ગામડે એવા લગ્ન હોય ને એકદમ અંદર આપણે શું કહેવાય નજીક ના હોય નથી જતા, ગમે એવું હોય તો જવું પડે છે કે નહીં? મનોરથ હોય કે આપણી કોઈ જગ્યાએ આપણા ઉત્સવ હોય નથી જતા, કેમ ત્યાં જવું પડે? તો આ તો આપણા ઘરમાં જ બેઠો છે, આપણે એની માટે સમય ન કાઢી શકીએ, બીજું બધું બાજુ મૂકીને મૂકવું પડશે. એ એમ નથી કહેતો 24 કલાક મૂકજો, પણ ઘરે એટલે આવ્યો છે કે તમે કામ કરતા કરતા પણ મારી સાથે રહ્યો. બહુ ઇઝીલી, બહુ સરળતાથી મેળો છે આ જાગડી બ્રહ્માંડમાં, અઘરું નથી, બહુ જ સહેલું છે. પણ એ સમયે તો સંધ્યાને સમયે ને બધું ઊભું મૂકી દીધું અને સંસાર આડો આવ્યો નહીં. બાકી અવાજ તો બહુ હતો, કે નહીં તો કુલાહલ કેવડો હતો, બહુ અવાજ હતો, વેણુનાથ તો સંભળાય નહીં, પણ વ્રજવધુના નામ લઈ લઈને બોલાવતા હતા ને, એટલે વ્રજવધુના ચિતડા વિંધાઈ ગયા, આ તો અમને બોલાવે છે. બીજા બધાને તો એમ હતું કાનુડો બહુ ફોર્મમાં છે, આજે બહુ હરખમાં છે, સરસ મજાની વાંસળી વગાડે, એટલે બધા વાંસળી સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયા, બધાને મજા આવી. પણ સખ્યુંને જ એમ થયું કે આ વેણુનાથ ખાલી અમને ખુશ કરવા માટે નથી, મીઠી મધુરી વગાડે છે એટલે અમે આનંદિત થઈ, એમને અમને બોલાવે છે ને. સાથ સવું એ વેણ સાંભળ્યો. જો વેણ એટલે આપણે એમ કહે ને, એ મારું વેણ નથી રાખતો તું, ઈ વેણ છે હો. વેણુ નાદ એટલે બંસીનો નાદ એમ નહીં, આ રાજ્ય અમને બોલાવે છે વાંસળીના માધ્યમથી, ઈ વેણ સાંભળો કોણે? સખ્યુએ. બીજો શ્રવણ તણો ગુણનાર, બીજા નબળાને એમ છે આ હા મસ્ત મધુરી વાંસળી વગાડી રહ્યા છે. હવે હાલત કેવી છે, કઈ રીતે ભાગી? તો પરમધામની અંદર તામસ્યા રાજસ્યા સ્વાતસ્યા નથી, ત્યાં તામસ રાજસ ને સ્વાતસ નથી, પણ એ 12,000 માંથી જે સખ્યુની સુરત અહીંયા આવી છે ને, એની જે સંખ્યા છે ને 6,000, 4,000 ને 2,000, એ રીતે તામસ્યા રાજસ્યા ને સ્વાતસ્યા અહીંના પ્રમાણે થાય, એટલે ગણશે હો, બીજું કાંઈ નથી. અને આમ જોવા જાવ તો પ્રકરણમાં વધારે મોટા ભાગની ચોપાઈઓ તામસી સખી માટે છે. અને અત્યારે આપણે જાગણી બ્રહ્માંડમાં સ્વાતસ પ્રમાણે રહેવા જઈએ છીએ. આમ અધીરા નહીં થવાનું, પ્રેમ એટલો વધવો ન જોઈએ, બધું ધાયણા રાખીને કરવાનું. કઈ રીતે? અહીંયા જુઓ પગલા ફેરાય આવશે ને. કોઈ સખી રે હોતી ગાય, દોહતી દૂધ ઘોણીઓ રે હાથમાય, એણે સમે વેણ થઈ અવલભની, પડી ગયો ઘોણીઓ તાહે સુંદર સાથજી, હો સુંદર સાથજી. કોઈ સખી રે કામ કરે ઘર મધ્ય, આડો ઊભો સસરો પતજે, વેણ સુણી રે પાટું દઈ નિસરી, એની દ્રષ્ટમાં સ્વરૂપ સ્નેહ, સુંદર સાથજી, હો સુંદર સાથજી. કોઈ સખી રે વાત કરે પતસુ, ઊભી ધવરાવે રે બાલ, એણે સમે વેણ થઈ અવલભની, પડી ગયો બાલ તેણે તાલ, સુંદર સાથજી, હો સુંદર સાથજી. કોઈ સખી રે હુતી પીરસણે, હાથ થાળી પીસે છે ધાન, એણે સમે વેણ થઈ અવલભની, પડી ગય થાળી તે તાન, સુંદર સાથજી, હો સુંદર સાથજી. કોઈ સખી રે એણે સમે નિસરતા, એક પગ ભાંડારે માહે, બીજો પગ પતના રુદે પર એણી,
દ્રષ્ટે ન આવ્યું કોઈ ક્યાં હે સુંદર સાથજી, હો સુંદર સાથજી. કોઈ સખી રે વેગે વછૂટતા પડ્યો, હડફટે સસરો ત્યાં. આકાર વેરે ઘણે ઉતાવળા ચિત, જય બેઠું વાલાજી માહે સુંદર સાથજી, હો સુંદર સાથજી. માતા પિતા પતિ સાસુ સસરો રોવતા ન સુણિયા રે બાળ, વાયને વેગેરે વછૂટિયો વેણ સાંભળતા તત્કાળ, સુંદર સાથજી, હો સુંદર સાથજી. વસ્ત્ર વિના સખી જે ન હતી, તેણે નવ સંભાર્યા અંગ, વેણ સાંભળતા રે વાલા તણી, તેણે વેગમાં ન કીધો ભંગ, સુંદર સાથજી, હો સુંદર સાથજી. કોઈ સખી રે હુતી નવરાવતી, હાથ લોટો નમે છે જડ, સુણી સ્વર પડ્યો લોટો અંગ ઉપર, ન બોલાણું ચિત્ત વ્યાકુળ, સુંદર સાથજી, હો સુંદર સાથજી. હવે પગલા આવે. ગોપદ બછરે એણે સમે સુખજીએ, નિર્ધાર્યો તે સાર, ત્રાટકડે રે ત્રટકા કર્યા કાંઈ, બંધડા હતા સંસાર, સુંદર સાથજી, હો સુંદર સાથજી. અને હવે છેલ્લી ચોપાઈ તામસ્યું માટે આવે કે નહીં? સંસાર તણારે કામ સર્વે કરતા, પણ ચિત્તમાં ન ભેદ્યો રે પાસ, વિલંબ ન કીધી રે વછૂટતા, એ તામસીઓ ના પ્રકાશ, સુંદર સાથજી, હો સુંદર સાથજી. કેટલું બધું છે તામસીઓનું, જુઓ ક્યાંથી શરૂ થાય. જેમ રામાનંદ સાગરની કૃષ્ણ સિરિયલમાં આવે ને, बांसुरी सुनी तो गई सुध बुध गोपीन की, ढल गई ग्रहे काज लोक लाज तज के. કેટલું સરસ ગાય. केस खुले बांधे नहीं, बसन संभाले नहीं, ध्यान कहाँ था कि वो जाती सज धज के. गौ का दोहन छोड़ा, किसी ने भोजन छोड़ा. કેટલું સરસ ગાય. किसी ने शयन छोड़ा, आई भज भज के. कामनी के मन काम काम न जगाए काम, પૂરવાય કામ ભરી બાંસુરી ને બજ કે. એણે આવું વર્ણન કર્યું. જુઓ તો આપણી ચોપાઈ પ્રમાણે કોઈ સખી શું કરતી હતી સંધ્યા સમયે? ગામડું છે તો શું કરતી હોય? હા, અને વાસણ એ છે ને હાથમાં મોટું, પણ જેવી વેણું વાગી અને વેણુના થયો અને વલ્લભ, હવે અહીંયા બીજું કાંઈ ઇનામ લીધું. એણે સમય થઈ વેણ કાનાની, વેણ કૃષ્ણની, વેણ કાનુડાની, એવું કાંઈ થયું. વલ્લભ એટલે એકદમ પ્રિય, અને સ્ત્રીના જીવનમાં સૌથી પ્રિય એનો પતિ સિવાય કોઈ ન હોય, સૌથી પ્રિય હો. એટલે અહીંયા હવે શબ્દ શું વાપરો છે? વલ્લભ. એણે સમે વેણ થઈ વલ્લભ, કારણ કે પતિ બોલાવી રહ્યો છે, કોઈ માલિક નહીં. કોઈ સંસારનો જે અખિલ બ્રહ્માંડનો માલિક પરમાત્મા છે ને, એ નથી બોલાવી રહ્યો, ભક્તને નથી બોલાવી રહ્યો. આપણે ભક્ત બનીને બેસી, આપણે ભક્ત નથી, આપણે એની ઘરવાળી છે, આપણે એની દુલ્હીન છે. આપણો એની ઉપર પૂરો હક છે ને એનો આપણી ઉપર છે કે નહીં? એટલે શું શબ્દ આવે? વલ્લભ. એટલે એ વાસણ ત્યાં ને ત્યાં પડી ગયું કે નહીં? કોઈ સખી તો ઘરના મધ્યમાં, ઘરમાં અંદર કામ કરતી હતી અને દોડવા ગઈ તો આડા કોણ હતા? ઘરમાં બહાર તો નીકળો, ઓલી બહાર હતી બરાબર હતી, કારણ કે ગાયનું એનું દોહન કરતી હોય તો એ તો બહાર જ હોય, વાડામાંથી જવાનું ને સીધું. પણ આ તો ઘરમાં હતી મધ્યમાં, અને ત્યાંથી બહાર નીકળવું હોય તો કોણ હોય? પહેરેદાર. પહેરેદાર એટલે રોકે નહીં, પણ શરમ તો આવે ને કે ક્યાં વો બટા જાય છે એમ, એવું જ ને. એટલે જુઓ, આડો ઊભો સસરો ને પતિ, પણ એને પાટું મારીને નીકળી ગઈ. કામ, કારણ કે એની દ્રષ્ટિમાં કયું સ્વરૂપ હતું? જે પ્રેમનું સ્વરૂપ હતું. આગળ આવશે ને આપણે આગળની શિબિરોમાં, ઉથલા વચનમાં કે ને
એ ચોપાઈ છે કોઈને ખબર? બહુ સરસ છે. ઓલું વેદોનું બધું ઉદાહરણ વહી જાય પછી. ખબર છે કોઈને? યાદ કરો. મને તો એક યાદ છે, અમે પિયર પખ નવ ઓળખ્યું, નવ જાણ્યું સાસર વેદ, એક જાણું મારો વાલે. બીજું કઈ એની આગળની ચોપાઈ આવે પહેલા, એ કોઈને યાદ છે? પત તો વાલૈયો અમતણો, અમે ઓળખ્યો નિર્ધાર, વેણ સાંભળતા તમતણી, અમને ખીણ નવ લાગી વાર. તમારી વેણું નથી સાંભળી, અમને જરાય વાર લાગી નહીં. તો આ ઓળખે છે એની દ્રષ્ટમાં સ્વરૂપ સને, જે સ્નેહનું સ્વરૂપ છે, જે પ્રેમનું સ્વરૂપ છે, જે કૃષ્ણ છે, પોતાનો પતિ છે, એના દ્રષ્ટિમાં એ જ હતું. હવે કોઈ આડા આવે નહીં. આ જીવનું જોર છે. ભલે આપણે એમ કહી કે પરાતમ એની અંદર હતી, પણ તામસી, રાજસી અને સ્વાતસી ગણી કે ન ગણી? તો તામસ, રાજસ અને સ્વાતસ જીવને જ લાગે કે ન લાગે? તો એ જે ગુણ છે એ ગુણ પ્રમાણે નીકળ્યા તો ખરા ને. જીવ એ જીવને જીવે જોર તો કર્યું ને. હજી એનો શરીરમાંથી સુરતા થોડી નીકળી છે. તો શરીરની અંદર જે જીવ છે ને એને આ જોર કર્યું છે. કેટલો પ્રેમ હશે તમે વિચાર કરો, હોય કે નહીં? જે રીતે જોર દેવચંદ્રજી ની અંદર જે દેવાપી હતા, ભાગવત સાંભળવા નહોતા જવા દેતા, દરવાજા બંધ કરી દીધા, એ બેભાન થઈ ગયા, પાછા ઉભા થયા, કાન બાંધ્યા, લાકડી લઈને ગયા, અને મા બાપને એમ કહી દે, રે મૂર્ખો મેં મરને કા નહીં. તો ન્યાય આડા ઉભા નહોતા? હતા કે નહોતા? તો અહીંયા વેણુનાથ થયો ત્યારે હતા કે નહીં? કારણ કે હવે સ્વરૂપ કયું આવી ગયું છે? જે પ્રેમનું સ્વરૂપ છે ને એ જ એની દ્રષ્ટિમાં આવી ગયું છે. હવે તમે વિચાર કરો, એક માતા માટે એનું બાળક, એને સ્તનપાન કરાવતી હોય ને એને આમ પછાડીને જવું પડે એટલે કેવું થાય? બાળક ભૂખ્યું હોય ને એને જમાડતી હોય ને માતા, દૂધ પીવડાવતી હોય, એ મૂકવું હોય તો એને કેમ થાય છે ને? એટલે આમાં છે ને, કોઈ સખી એના પતિએ વાત કરતા કરતા એના બાળકને સ્તનપાન કરાવતી હતી, પણ વેણુનાથ થયો એટલે બાળકને મૂકીને જ ઈ ભાગી કે ન ભાગી? પછી કોઈ રસોડામાં હતી અને થાળી તૈયાર કરતી હતી, પણ થાળી ન્યાન પડી ગઈ કે નહીં? હવે એ તો થાળી તૈયાર કરતી હતી ને પડી ગઈ, પણ એક સખી તો થાળી દેવા જાતી હતી. પતિને પીરસવા તો જાય કે નહીં? પણ નીકળવું તું. વેણુનાથ સાંભળો ને એટલે નીકળવું તું. પણ એક પડ ભાંડામાં એટલે શું થાય? થાળી હોય ને જ્યાં, મતલબમાં જ્યાં બેસાડે છે ને ત્યાં, એ જે જગ્યા હોય ને જ્યાં પીરસવાનું હોય ત્યાં, તો બીજો પગ એક ભાંડામાં ને બીજો પગ પતિના હૃદય પર, એની છાતી ઉપર મૂકીને ઈ ગઈ કે નહીં? એની દ્રષ્ટિએ ન આવ્યું કોઈ, કે એને બીજું કોઈ દેખાતું જ નથી. બીજું કઈ? વેગે વછૂટતા પડ્યો. વેગે એટલે એકદમ વેગમાં, એકદમ જબરજસ્ત દોડ કરીને જઈ રહી છે, અને ઘર છોડવું જ છે. હડફેટમાં કોણ આવી ગયો? સસરો. એવો ને? પણ વાય ને વેગેરે વછૂટ્યો. વાય એટલે જેમ પવન પૂર સપાટે દોડે ને, જબરજસ્ત હવા દોડે ને, એમ ઈ દોડી. ચિત્ત જઈ બેઠું વાલાજી માં, કારણ કે ચિત્ત ક્યાં જઈને બેસી ગયું છે? તો માતા, પિતા, પતિ, સાસુ, સસરો કોઈ ધ્યાનમાં આવ્યા? બાળક રોતું હતું એને સાંભળ્યું? ભાઈને વેગો વછૂટ્યો. વેણ સાંભળતા આ વાલાજી મારો પતિ મને બોલાવે છે. એ મીઠી મધુરી વાંસળી ભલે વગાડતો હોય, એ ન સાંભળવું એને. મારો ઘરવાળો મને બોલાવે છે, મારો આત્માનો ધણી મને બોલાવે છે, એટલે એ થાય ગયું. થાય ને? પછી આગળ કેવું સરસ છે, જોજો. વસ્ત્ર વિના સખી જે નાતી, તેને નવ સંભાર્યા અંગ. આ બધી એકચ્યુઅલી આ બધી ચર્ચા ન કરવાની હોય, પણ વાલાજીએ કાંઈ બાકી નથી રાખ્યું. કેવી કેવી હાલતમાં નીકળી. સ્નાન કરતી હતી, વસ્ત્રનું ભાન નથી, એ એવી જ અવસ્થામાં તેને વેગમાં ન કીધો ભંગ. બીજી સખ્યું જે દોડીને જાય છે ને, એની જ સાથે સાથે એ પણ એને કાંઈ પોતાનું ભાન રહ્યું જ નહીં. કોઈ પતિદેવને નવડાવતી હતી, હાથમાં લોટો છે, અને જે માથા ઉપર રેડવા જાય તા તો વેણુનાદ થયો. કાંઈ બોલી શકતી નથી. ચિત્ત વ્યાકુળ ને ભાગી ગઈ. લોટો અંગ ઉપર ફેંકીને પોતાના અંગ ઉપર નહીં. છે ને? થાય કે નહીં એવું? તો કઈ રીતે ભાગી? કેટલી વાર લાગી? તો હવે જો સુખદેવે આ વર્ણન કર્યું છે ભાગવતની અંદર. ગોપદ બચ્છ, ગાયનું વાછરડું, એની પગ, એની ખરી, એનું ખાબોચિયું બને, એમાં પાણી ભરાય, એ ટપતા વાર કેટલી લાગે? એટલી જ વાર લાગી. સુખજીએ પણ આ વર્ણન કર્યું છે એમ. ત્રાટક રે ત્રટકા કર્યા, આમ ટુકડે ટુકડા કરી નાખ્યા. કોના? તો કે આ સંસાર માયાવી બંધન જે હતા ને, એના ટુકડે ટુકડા કરી નાખ્યા સંસારના, અને દોડી ગઈ.
તો સંસારના બધાય કામ ઈ નહોતી કરતી. આપણને પૂછે છે, સંસાર તણા કામ સર્વે કરતા. 11 વર્ષ સુધી જે લીલા થઈ, વ્રજની લીલા, પછી 51 દિવસનો વિરોધ થયો. એમાં સંસારના કામ તો કરતી કે નહીં, પણ ચિત્તમાં ભેદ થયો રે પાસ. માયાનો પાસ ચિત્તમાં આવ્યો નતો. કાનુડાનો વિરહ થયો. વિરહમાં તો કાનુડો અમુકનો નજીક રહ્યો 51 દિવસ. એટલે ચિત્તમાં સંસારના દ્રશ્યો લાવ્યા નહોતા. અને નહોતા લાવ્યા ને એટલે તમે એમ નહીં સમજતા કે આ વેણુનાદમાં કોઈ એવું આકર્ષણ હતું કે આમ વેણુનાદ જ એવો થયો ને કે હિપ્નોટિઝમ જ એવું થઈ ગયું ને, એવા વશ કરી લીધા હતા ને તત્ક્ષણ કાંઈ આમ ભૂરકી નાખ્યું ન બેભાન થઈ જાય એવું નહોતું થયું. આ 11 વર્ષનો જે પ્રેમ હતો અને 51 દિવસનો પાછો ઉપર વિરહ હતો, એ વિરહનો રસ, પ્રેમ, ઈશ્ક બધું ભેગું થયું હતું ને, એટલે 52મા દિવસની રાત્રિએ જ્યારે વેણુનાદ થયો અને રાસલીલા કરવાની થઈ, એટલે આ રહી શકી નહીં. એટલે વિલંબને કીધી રે વચૂટતા. વાટ જ જોતી હતી કે રાસ રમણ કરવા માટે હવે આપણો વાલોજી બોલાવે એટલે આપણે રહેવું નથી. એટલે જરાય મોડું કર્યું નહીં. તો અજવાળું કોની અંદર હતું? પ્રકાશ એટલે શું ખબર છે? આ દુનિયાને કાંઈક સંદેશો આપવો. તો તામસીઓએ આ સંદેશો આપ્યો કે જ્યારે કૃષ્ણ પરમાત્મા બોલાવે અને મને પોતાની ધણિયાણી સમજે ત્યારે આ બધુંય મૂકી દેવાનું. તો વિચાર કરો, સૌથી ઉત્કૃષ્ટ પ્રેમ કોનો? તામસીનો. જોજો, એ દોડાદોડી કરીને જાય છે તો ક્યાંય ઠેસ લાગશે, માથું ભટકાઈ જાય, મરી જાય. એવી કાંઈ બીક હતી? આને કાંઈ બીક નથી હો. એને કાંઈ જોયું જ નથી. બાકીની બે છે એને જોયું છે. એકને તો જો કે દરવાજા જ બંધ થઈ ગયા, પણ રાજસીએ તો જોયું છે. એને થોડાક શિંગાર કરવા હતા ને તો શિંગારમાં જીવ રહી ગયો કે નહીં? આને કાંઈ નથી છે ને. એટલે હવે બીજી સખીનો વારો. કોણ? 6000 વહી ગઈ. હવે કોણ આવશે? 4000 ને. બોલો હાલો. ઈ ચોપાઈ તમારે ગાવાની કા? કોઈ સખી રે ગાવા દો તો. છે ને સરસ. કોઈ સખી રે સિનગાર કરતા, સુણી તેણે વેણ શ્રવણ. પાયના ભૂષણ કાને પહેર્યા, કાન તણારે ચરણ. સુંદર સાથજી, હો સુંદર સાથજી. એક નૈણે રે અંજન કર્યું, બીજું રહ્યું રે એમ. વેણનો સ્વર સાંભળ્યા પછી રાજસીઓ રહે રે કેમ. સુંદર સાથજી, હો સુંદર સાથજી. રાજસીએ કાંઈક નૈણે દીઠો, પણ વિચાર કરે થાય વેડ. તામસીઓ મોહવડ થયો, રાજસીએ ન મૂક્યો તેહનો કેડ. સુંદર સાથજી, હો સુંદર સાથજી. કોઈ સખીને એમ થયું વાલાજી બોલાવે છે, એમને થોડું જવાય? થોડોક હું શણગાર કલો. એટલે જીવ ક્યાં રહી ગયો? થોડોક મર્યાદામાં રહી ગયો. એમ નામ થોડું જવાય? થોડોક શણગાર કરી લે. અને આમાં પછી ઊંધું થાય કે નહીં? ઓલીએ તો એવું નહોતું વિચાર્યું છે, આગળ ગઈ ને, અને એ ગઈ આને ખબર છે, પણ આને એમ થયું લે ને એના કરતા કંઈક હર થોડીક હું સજી ધજીને જાઓ. પણ વાંધો ક્યાં? ઓલી વહી ગઈ એટલે ઈર્ષાદ થઈ. નહીં, એ પેલા પોગી જાય તો એટલે આ પડતું મૂકો, જે અડધું પડતું થાય એ ને. એવું જ ને. એટલે કોઈ સખી રે શિંગાર કરતા કરતા વેણુનાદ સાંભળો. અથવા શિંગાર કરતી હતી એમ સંધ્યા સમય એમ શિંગાર કરે, સંધ્યા સમય નો થાય. આ તો થોડોક વેણુનાદ સાંભળો એટલે બરાબર. તો પગના આભૂષણ ક્યાં? કાને, કાનના. અને એક આંખમાં આંજણ કર્યું, બીજું હે ને. તો વેણનો સ્વર સાંભળ્યા પછી આ રીતે વાલાજી બોલાવતા હોય તો પછી રાજસીઓ રહી શકે? રાજસીઓએ કાંઈક નિર્ણય દીખો એટલે થોડોક વિચાર કર્યો કે વાલાજી બોલાવે છે એટલે શણગાર કરીને જવું જોઈએ. પણ જો વધારે વિચારી લઈએ તો મોડું થઈ જાય. કારણ કે તામસીઓ મોહવડ થયો એટલે આગળ થઈ ગઈ હતી. તો રાજસીઓનો પીછો છોડે, એની કેડ મૂકે ન મૂકે. બે તો ગઈ, 6 4 10,000 થઈ ગઈ, 2000 બાકી રહી. સ્વાતસીએ રે વિચાર કર્યો, તેને આડા દેવરાણ રે બાર. કુટુંબ સગારે સહુ ટોળે મળી, ભળીને વળ્યા ભરતાર. સુંદર સાથજી, હો સુંદર સાથજી.
ત્યારે મનમાં હે વિચાર કર્યો એ કાં આડા થાય જુરજન. એ સુજાણે વર નહીં એનો વાલયો તો જાતા વારે છે વન. સુંદર સાથજી હો સુંદર સાથજી. ધીક ધીક પડો રે આ સંસારને કાન ઉઠે રે અગીન. વ્રહ તામસ રે ભેળા થયા ત્યારે અંગડા થયા રે પતન. સુંદર સાથજી હો સુંદર સાથજી. વાસનાવો વહિયો રે અતિ વેગમ વાર ન લાગી રે લગાર. વસ્ત ખરી રે કેમ રહે વાલા વિના તેણે સાથ સમો કીધો ગાર. સુંદર સાથજી હો સુંદર સાથજી. સ્વાતસી સખીઓ હજી વિચાર કરતી હતી જવાનું છે, બોલાવે છે. તા તો દરવાજા બંધ થઈ ગયા કે હવે અમને જમવા દેવાનો ટાઈમ થઈ ગયો છે, રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે, અને તમે આ ટાઈમે ક્યાં જાવ છો? થાય ને, જેમ આપણે હમણાં 5:30 પછી જાહું એટલે અમારે કાંઈ નથી ને, અમારે તો તૈયાર થાળી. તમારે હોય ને કે જઈને રાંધવાનું છે, પાછા રસ્તામાં શાક બકાલું કંઈક લેતું જવાનું છે, બધી ચિંતા હોય કે નહીં? અને તમે પછી ન જાવ ઘરે તો ઘરવાળા શું કે? થાય કે ન થાય? એ સમય હતો, હજી તો નીકળતા હતા બહાર, તા તો દરવાજા બંધ થઈ ગયા ને. કુટુંબ સગા બધાય ભેગા મળીને એને ઘેરી લીધા, બહાર જવા દેવાય નહીં. ત્યારે મનમાં વિચાર કરે છે કે આ તો હારા બધા દુર્જન છે, આ તો મારા દુશ્મન છે, આ કોઈ સજ્જન નથી, મને સમજી શકતા જ નથી. કેમ? આને ક્યાં ખબર છે, એ શું જાણે? વર નહીં એનો વાલયો ને, દયા આવી કે આ ભલે આડા થાય છે, મને રોકે છે, પણ આને શું ખબર હોય કે જેનો વર વાલયો એને કેવો અનુભવ. તો જાતા વારે છે વન. એટલે વનમાં જાતા અમારી આડા ઉભા છે, અમને જવા દેતા નહીં. તો ધિક્કાર છે આવા સંસારને, જેને અમે આટલા આટલા દિવસથી હાંસવા, અને તોય એક દી જવું છે અત્યારે થોડીક વાર, તોય જવા દેતા નથી. એવું જ ને, ધીક ધીક પડો તે આ સંસારને, કાં ન ઉઠે, કાં હળગી નથી જતો. બ્રહ અને તામસ, એક પ્રકારનો વિરહ અને એક પ્રકારનો ગુસ્સો. હવે સ્વાતસીઓને તામસ આવે તો વિરહ વાલાજીનો છે, અને ગુસ્સો ઘરના સભ્યો ઉપર છે, એટલે ત્યાં તામસ નો આવી ગયું. બ્રહ અને તામસ બે ભેગા થઈ ગયા. તમે નહીં જવા દો તો જેમ દેવચંદ્રજીએ કીધું ને, રે મૂર્ખો મેં મરને કા નહીં, મેરા દેખોગે આતાર, ઉત મેરી આતમ જાયેગી, યા મેં નહીં વિચાર. જોજો મારી, તમે હું મૂર્ખાઓ, તમે એમ સમજો છો ઘરની અંદર મારો આકાર પડ્યો રહેશે, પણ મારી આત્મા છે ને ભાગવત સાંભળવા જાય. એવો અનુભવ કોને થયો અહીંયા? સ્વાતસીઓને, કે તમે અમને રોકી રાખશો ને, પણ અમારી અંદર જે સુરતા છે, આત્મ છે, એ શરીર ભલે ના રહ્યું, આમાંથી બહાર નીકળી જશે. તો વાસના છે ને એ વેગમાં, આમ જેમ પાણીનું વેણ હોય ને, એમ પૂર વેણમાં આમ પૂર આવ્યું ને એ રીતે તણાતી જરાય વાર લાગી નહીં. તો વસ્ત ખરી કેમ રહે વાલા વિના? આ ખરી વસ્તુ હતી, વાલાજી વગર રહી શકે? એટલે તામસીઓ ને રાજસીઓ આગળ જઈને જે શિણગાર સજો ને, એની જ ભેગ્યું આ પણ થઈ જશે. એટલે હવે 12,000 એક અરખ્યું થઈ જાય કે નહીં? પણ અહીંયા ક્વેશ્ચન છે, બધાને એમ થાય કે કુમારિકાઓ હતી, વ્રજવધુ તો હતી, પણ કુમારિકાઓ હતી ને એની ચોખવટ ભાગવતમાં સુખદેવે નથી કરી. પણ મારા સુંદર સાંધે જાગણી બ્રહ્માંડમાં કોઈ શંકા રહેવી જોઈએ નહીં, કારણ કે આ જ્ઞાન ઇલમથી સમજાવવાનું છે ને, તારતમના અજવાળાથી સમજાવવાનું છે. એટલે મારા સુંદર સાથ, મારી પરાતમની સુરતા જીવ ઉપર સવાર થઈ, અને જીવને જ્યાં સુધી શંકા રહે ત્યાં સુધી જાગે નહીં. એટલે વ્રજવધુ અને કુમારિકાઓ બે અલગ અલગ કઈ રીતે છે ને, એની ચોખવટ હું કરી દઉં. થાય ને? વ્રજવધુ કુમારિકાઓની કહી નહીં સુખજી એ વિગત, તે કેમ સંશે રાખું મારા સાથને, તેની કરી દવ જુજવી જુગત. સુંદર સાથજી હો સુંદર સાથજી. જેટલી ના હતી કાર્તિક કુમારિકા, એ વાસના નહીં ઉત્પન્ન, તેની જજ્યા લોપાવી હરીને વસ્ત્ર, તે શું કીધો વાયદો વચન. સુંદર સાથજી હો સુંદર સાથજી. જે સખી રે હોતી કુમારિકા, એ ઘર નહીં તેના અંગ, સ્નેહ બળ દયા લીધી ધણી તણી, તે મળીને ભળી સાથ રંગ. સુંદર સાથજી હો સુંદર સાથજી.
આ 3 ચોપાઈમાં અલગ કરી દીધી. વ્રજવધુ અને કુમારિકાઓની વિગતવાર વર્ણન બે કેટલી જુદી છે એ કોઈએ કીધું નહીં. સુખદેવ મુનિએ વર્ણન નથી કર્યું. પણ મારા સુંદર સાથને જાંગણી બ્રહ્માંડમાં આટલી પણ શંકા રહેવી જોઈએ નહીં. તો કેમ સંશય રાખું મારા સાથને? કારણ કે મારો સાથ છે ને કળિયુગમાં મારો બહુ હોશિયાર છે, પ્રૂફ વગર માનશે નહીં. એને શંકા રહી જાય, એને શંકા રહેવી જોઈએ. તો તેની કરી દઉં જુજવી એટલે બેયનું જુદાપણું કેટલું છે ને હું કહી દઉં છું, વર્ણન કરું છું. તો જેટલી નાહતિક કાર્તિક કુમારિકા, જે કાર્તિક કુમારિકા હતી એને જે સ્નાન કરતી હતી ને અને વસ્ત્ર હરણ કર્યું હતું ને અને વચન આપ્યું હતું ને એની અંદર વાસના નથી, પણ તેની લજ્જા લોપાવી. હરીને વસ્ત્ર હરણ કર્યું અને એની શરમને દૂર કરી અને એને વાયદોને વચન આપ્યું. જેમ વ્રજવધુ સાથે તમે નાના નાના કુલડામાં દૂધ ને દધી લઈને આવતી, મારી સાથે વનમાં લીલા કરતી અને એને હું જે પ્રેમ આપતો ને એવો જ પ્રેમ હું તમને આપીશ. એને વાયદો આપ્યો, એને વચન આપ્યું. તો કુમારિકાઓના શરીરે ઘરમાં નહોતા રહ્યા એમ કે છે વ્રજમાં. જેમાં વ્રજવધુ નીકળી ગઈ ને એમ કુમારિકાઓને આકર્ષણ થયું હતું. સને બળ દયા લીધી ધણી તણી. કોનો પ્રેમ? સ્નેહ અને બળ કોનું? આપણા ધણીનું જ લીધું. અને ઈ દોડતી દોડતી આવી અને મળીને ભળી સાથ રંગ. સુંદર સાથ જે પ્રેમના રંગમાં રંગાઈ ગયો તો જઈ રહ્યો છે એ જ પ્રેમના રંગમાં કુમારિકાઓ રંગાઈ ગઈ. પણ મૂળ પ્રેમ કુમારિકાનો ઉત્પન્ન ક્યાંથી થયો? ત્યાંથી વ્રજવધુઓની સંગતથી થયો તો. પણ જ્યારે યોગમાયાના બ્રહ્માંડમાં શરીર આપશે ત્યારે શરીર 12,000 ને જ આપ્યું છે, પણ એક એકની અંદર બે બેની સુરતાને સમાવી દીધી ને. તો હવે આપણો સુંદર સાથ તો આ બ્રહ્માંડમાં બહાર નીકળો કે નહીં? આપણો નહીં, આપણે જ નીકળ્યા. કા નીકળો કે નહીં? તો ઉતાવળે દોડતો તો ક્યાં જવું એ ખબર નહોતી. જોજો 14 લોક બ્રહ્માંડ મૃત્યુલોક ત્યાગ કરે ને ત્યાં સ્થૂળ શરીરનો ત્યાગ કરી દીધો, પછી સૂક્ષ્મનો ત્યાગ કર્યો, પછી કારણનો ત્યાગ કર્યો અને મહાકારણમાં એન્ટ્રી થતી હતી અને દોડતી દોડતી જાય છે. તો કૃષ્ણએ યોગમાયાને કીધું તમે જાઓ, હવે હું નથી રહી શકતો. એટલે ઉપરથી યોગમાયા આવે, નીચેથી સખ્યું જાય અને અવ્યાકૃતના મહાકારણમાં ન્યા ભેગી થાય અને ન્યા બધું થાય, ન્યા મળે છે. તો એની ચોપાઈમાં વર્ણન છે. જુઓ, સાથ દોડે રે ઘણવે આકલો મનની ન પહોંચી આમ, જોગ માયા સામે આવી જુકિત સો શિણગાર કીધો એણે ઠામ. સુંદર સાથજી હો સુંદર સાથજી. સુણોજી સાથ કહે શ્રી ઇન્દ્રાવતી જોગ માયાનો જુઓ વિચાર. એ કેણી પેરે હું વર્ણવું મારા સાથ તણો શિણગાર. સુંદર સાથજી હો સુંદર સાથજી. વચન ધણી તણા મેં સાંભળ્યા મારા ગજ સારું રે પ્રમાણ. એક શ્યામાજીને વર્ણવું બીજો સાથ સકલ એણી પેરે જાણ. સુંદર સાથજી હો સુંદર સાથજી. મનમાં કૃષ્ણને મળવાની હામ પૂરી નથી થતી અને વાયુને વેગે દોડતી જ જાય છે, દોડતી જ જાય છે. એવો આમ બેભાકડો થઈને સાથ દોડી રહ્યો છે. તો જોગમાયા સામે આવ્યા અને ન્યાન રસ્તામાં નવા શરીર અને નવા શિંગારને બધું આપ્યું ને. તો હવે ઇન્દ્રાવતીને એ દ્રશ્ય અહીંયા બેઠા બેઠા દેખાય છે ને એમ કે છે કે જોગમાયાનો વિચાર તો જુઓ, એ કેણી પહેરે હું વર્ણવું મારા સાથ તણો શિંગાર. મારા સુંદર સાથે કેવા સરસ મજાના શિંગાર કર્યા હતા. તો ધણીના વચન તો મેં બહુ સાંભળ્યા મારા ગજા પ્રમાણે, પણ એક શ્યામાજીને વર્ણવું છું. એક શ્યામાજીનો શિંગાર મને દેખાય જાય એનું વર્ણન હું કરી દઉં. બીજો સાથ સકલ એણી પહેરે જાણ. પછી બીજા બધાએ એવા જ શિંગાર કર્યા છે. એટલે બધાય સુંદર સાથનું અલગ અલગ શિંગારનું વર્ણન નહીં આવે. એટલે 71 ચોપાઈમાં વર્ણન કરશે કે નહીં? કરશે ને. તો જો આપણે 2 બ્રહ્માંડને પાર થઈ ગયા શિબિરમાં. મોહજલના 3 પ્રકરણ એટલે આ કાલમાયા બ્રહ્માંડમાં બેઠા છે ને. આ કાલમાયા બ્રહ્માંડ અત્યારે કયો છે? પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડ. પછી વ્રજના 2 પ્રકરણ લીધા, પ્રેમ સેવા ને એને રે પગલે આ પણ ચાલે. એટલે એ કાલમાયા બ્રહ્માંડ જે આપણે પહેલી વાર અહીંયા જગતમાં આવ્યા. એટલે કાલમાયા બ્રહ્માંડ પેલા આવ્યો પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડ, પછી કાલમાયા બ્રહ્માંડ અને હવે અહીંથી એન્ટ્રી સીધી ક્યાં થઈ? યોગ માયા બ્રહ્માંડ. અને હવે જે ગ્રંથ વિશે શિબિર છે એ રાસ જ યોગ માયાના બ્રહ્માંડમાં. અને પહેલા ફેર આમ છેલ્લે આપણે જાગશું ને તો એ બધી ચર્ચા હવે 9 વર્ષ ચાલુ થશે ને ત્યારે થશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અંગ ઉત્કંઠા મોહે કરના
ए सतवाणी लेवु जो इनको इन सार में सो में निर्णय ए सुख देवु तो में अंगना जब ए सुख अंग में तब छूट जाए आव्यो आनंद से अक्षरातीत मोहे दिल में ऐसा ये जो खेल देखा तो क्या देखी हम जो इनको न करे अब अक्षर के पार में सकल आउद प्रेम की सेन्या कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर प्रणाम।